હાલો દોસ્તો, અમારા નવા વિડીયોમાં પાછા તમારું સ્વાગત છે. અને આપણે એક વિડીયો મૂક્યો હતો બોક્સ વાળો. એ બોક્સ વાળા વિડીયો મૂક્યો હતો ને એમાં એક કમેન્ટ આવી છે કે તમે કીધું તું ટાઈમ વધારવાનો તેનો વિડીયો બનાવો. આજી કમેન્ટ તો નથી આવી પણ આવી છે એકાદી બે. તો અમે કે ટ્રાય મારી જોઈએ ને આપણે એમાં કંઈક બદલાવ લઈ આવીને 10 મિનિટ રાખી હતી એની જગ્યાએ આપણે 15 મિનિટ ટાઈમની તો આપણે વાત કરી દીધી હતી એ જ વિડીયોમાં. એટલે એ તો ટાઈમ મળશે જ. આપણે બોલી ગયા હતા એ તો કરવાનું જ છે, પણ જગ્યા બહુ લાંબી હતી, એમાં વધારે હતી. એટલે આપણે થોડીક એમાં જગ્યા પણ નાની કરવાની છે અને ટાઈમ વધારે આપવાનો છે. ને એ ચેલેન્જ જે આપણે હતું એ જ રીતે ચેલેન્જ રાખવાનું છે. 500 રૂપિયા ગિફ્ટમાં મળી જાય ને ઇનામમાં મળી જાય, અને ટાઈમ વધારીને આપણે આગળ વિડીયો પાછો બનાવવાનો છે. તો બન્યા રહ્યો આગળ ને જોઈ લ્યો. આ બોક્સ પાછા એની જ છે, બતાવી દીધું. હવે આગળ આપણે વાત કરીએ તો આપણે મેદાન મોટું હતું, એમાંથી હવે આપણે અડધું મેદાન કરી નાખવાનું છે. બહુ જગ્યા લાંબી બહુ હતી એટલે એમાંથી અડધી જ કરી નાખવાની છે. તો બતાવી દઉં ને તમને, ઓલો પરગવાનું ઝાડ છે ને એ તો હતું જ, એ ઝાડ રાખવાનું છે આપણે. ત્યાંથી પછી આગળ આમ આ ઝાડ તમને જે દેખાય આંબલીનું ઝાડ છે, ઈ ઝાડ સુધી રાખવાનું છે અને ઈ સાઈડ જ રાખવાનું છે આપણે. તો ઓલા ઝાડ થી આ ઝાડ તો તમે જોયું જ છે ને ઓલો વિડીયો જેને જોયો છે ને ખબર જ છે ક્યાં સુધીનું રાખ્યું હતું આપણે, કેટલું રાખ્યું હતું બધું. એટલે નો જોયો હોય ને એ વિડીયો જોઈ લેજો આગળ જઈને. એમાં પણ બહુ મજા આવી હતી અને આમાં પણ બહુ મજા આવી છે તમને. એટલે એ આપણે સાઈડ જ આખી અડધી કરી નાખી છે. આ સાઈડ આખી આપણે કાઢી નાખી છે અને અડધી સાઈડ જ ઓલી નાની સાઈડ રાખી છે આપણે. એમાં પછી આપણે ટાઈમ વધારી દીધો છે, જગ્યા ઓછી કરી નાખી છે. એટલે મને લાગે આજ પેલા કદાચ જીતે. પણ એમાં એક વાત એવી છે કે આપણે ઓલી ફેરે જે બે માણસો હતા, બે એમાંથી એક ભાઈ છે એ બહાર ગયા છે. એટલે એક છે અત્યારે, એની જગ્યાએ આપણે બીજા ભાઈને લગાડી દઈએ એમાં કામ માટે. એટલે બોક્સ તો રૂલ ની તમને બધાને ખબર જ છે. 3 બોક્સ છે, એમાંથી ગમે એક માણસને 2 બોક્સ ગોતવાના રહે, એ જીતશે. 2 એક ગોતશે તો એ નહીં જીતે. ગમે એને 2 બોક્સ ગોતવા જોઈએ, એ જીતશે. એટલે વધી આગળ. ને પૈસા તો તમને ખબર જ છે, આગલા વિડીયોમાં કીધું મેં, આગળ વિડીયોમાં કહી દીધું ને અટાણે કહું છું કે 500 રૂપિયા આપણે ઇનામ રાખેલું છે. ખાલી 500 રૂપિયા જે જીતી જાય, ઓલી વખતે કોઈ જીતા નતા, એ જ ઇનામ પાછું પણ રાખું છું. જે 2 બોક્સ ગોતશે એને ઇનામ 500 રૂપિયા મળશે, એક ગોતશે એને નહીં મળે. અને ટાઈમ આપણે 15 મિનિટનો ટાઈમ આપવાનો છે. ઓલી ફેરે 10 મિનિટનો આપ્યો તો, આજ પેલા 15 મિનિટનો ટાઈમ આપવાનો છે. અને જઈએ આપણે આગળ વિડીયોમાં. મને તમે ઓળખતા જઈશો, મારું નામ છે આશીષ. આપણે આગલા વિડીયોમાં તો આવી જ ગયા છીએ. એક દોડવાનો વિડીયો હતો, એક હતો આ બોક્સ નો જ હતો કે એમાં જ આપણે હારી ગયા. 2 વિડીયોમાં હારી ગયા, પણ આપણે આ વખતે તો જીતવું જ પડશે. આજકાલ આપણા લેવલ ના આવી ગયા છે આ વખતે. મારું નામ સાહિલ છે. હું આગલા વિડીયોમાં હું આવી ગયેલો છું અને અમે 2 હારી ગયેલા છે. આજ કે જીતેલા 2 જ નથી, આજે અમારે 2 ની માથે ચેલેન્જ થઈ છે. એટલે હારી ગયેલા જોઈએ આપણે કોની લેવલ વધારે છે, જીતી શકે એવી રીતે. આ વખતે જીતવાનું થાય છે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે 2 માથે ચેલેન્જ છે. 2 ઓલી ફેરે 2 હારી ગયા છે, કાંઈ વાંધો નહીં. આજુ પેલા આપણે 2 માથે ચેલેન્જ. આપણે આ વખતે આપણે 2 વિનર બની, 2 માંથી 1. 2 તો નહીં બની શકે, 2 નહીં બની, એટલે 2 માંથી 1 બની. પછી આપણે વિનર ને 2 ને લઈ આવીશું. આપણે પછી 4 રહેવું, પછી ખબર પડશે કોનો લેવલ વધારે. આજ તમારા 2 માટે એવું સારું છે કે ટાઈમે વધારે છે વિડીયોમાં અને જગ્યા પણ નાની છે. એટલે મને લાગે છે 2 માંથી કોઈક જીતશો. કાંઈ વાંધો નહીં, અમે હારી ગયેલા માણસ યાર, કઈક અમને જીતવાનો મોકો તમને એટલે જ તમને મોકો આપ્યો. હાલો આપણે 2 હપીને જાય છે હવે. અહીંયા બોક્સ રાખેલા છે, આપણે બોક્સ લઈ લઈએ. પેલા 2 જ લેવાય છે, તમે જોઈ લ્યો. બોક્સ મેં લઈ લીધા છે, 3 હાથમાં આવતા નથી. હવે હું આજે વખતે આપણે કંઈક નવીન કરવાનું છે, પણ મને નથી લાગતું થોડું ઘણું કંઈક કરવું જોઈએ.
રે યાર કાંટા લાગી ગયા. મને લાગે છે બોક્સ મળી જાય. હવે આપણી પાસે વધ્યા છે 2 બોક્સ. એક તો હતાડી દીધું છે. હવે બીજું બોક્સ આપણે બહુ સમજીને હતાડવું જોઈએ. ક્લિપ લેવા આપણે આવ્યા હતા. એક વિડીયો આપણે અહીંયા બનાવવો હતો ને એટલે આપણે આમાં દાટી દેવાનું છે બોક્સને. દેખાય છે બે બહુ સેટા આવી ગયા ભાઈ, બહુ સેટા આવી ગયા. જો હવે આઈલ આવે છે આગળ, જોવો તમે, ઝૂમ કરીને બતાવ્યું તમને. હાલો ભાઈ હવે કહી દો કે આટલું જ હતું ને આપણે ને કીધું એટલું જ. ઓલા ઝાડ તમને જે બતાવી દીધું હરગવાના ઝાડ થી અહીંયા આંબલીનું ઝાડ, આંબલીનું ઝાડ છે ઈ સાઈડ માં તમારો બોક્સ ત્રણેય છે. ત્રણેય box તમને અને 15 મિનિટ નો ટાઈમર તમને ફોન દઈ દીધો, ટાઈમર ચાલુ કરો એટલે અમે દોડી સ્ટાર્ટ. એ કામ ભાગ્યો છે, એ કામ ભાગ્યો છે. મને લાગે આને જોયું નતું ને સાહિલે. અરે યાર મને લાગે એક બોક્સ મળી ગયું યાર. હજી તો ટાઈમ 26 સેકન્ડમાં સાહિલ ને બોક્સ મળી ગયું. વાહ, 26 સેકન્ડ ની અંદર ગોતી લીધું બોક્સ. એ ઝાડ ની ઓલી બાજુ સુધી જઈ ગઈ. હા હવે આગલા વિડીયોમાં તો હિન્ટ આપ્યું હતું, આપણે ક્લુ આપ્યું હતું, એટલે આ વિડીયોમાં કઈ છે 5-5 મિનિટે કે એવું 7 મિનિટ એક આપીશ. એટલે કેટલા ટોટલ કેટલા ક્લુ આપવાનું? 2 છે એટલે 2 જ આપવાના. બે જ હા કાંઈ વાંધો નહીં, એક 7 મિનિટ અને એક 10 કે 14. અરે ભાઈ મને ખબર હતી કેમેરામેન નું મોઢું જોઈને મને ખબર હતી કે અહીંયા હશે. જો પેલી વાર સાહિલ એની પાસે હતી, ત્યાં જોઈને વયો ગયો તો એને બોક્સ નો 2 વાર આવ્યો પણ એને બોક્સ નો મળ્યું. ત્યાં હવે તમને આનું રાજ કહી દો કેવી રીતે જડ્યું. આ કેમેરામેન રહ્યો ને એનું મોઢું મેં જોયું 2 વાર જોયું, 2 વાર આગળ તમે જોઈ લેજો. 2 વાર મેં એની સામે જોયું ને તો એ ન્યા જ જોતો હતો. મને એનું મોઢું જોઈને ખબર પડી ગઈ કે લગભગ આ હોય તો અહીંયા જ હોય. આ ભાઈને મેં પેલા જવા દીધા, પછી ગોઈતા મેં કે હોય તો આ સાઈડ જ. આપણે સબસ્ક્રાઇબર મિત્રોને કઈક કહેવાનું છે. સ્ટોપ કરી દીધો આપણે પેલા, એટલે મને આ વાત યાદ આવી એટલે કેવાય ને, જો આપણે આમાં કઈ જાતનું એડિટિંગ નથી કે આપણે જો બધું તમારે સામે જ છે. અમે આમ વહી ગયા હતા અને અમને આમાં કોઈ પણ જાતની ખબર નથી ક્યાં હતાડેલા છે. આ વખતે તો એરિયા થોડોક નાનો હતો એટલે અમને 2 જડી ગયા. ઓલી વખતે તમને ખબર છે આપણે આમાં કાંઈ ફેક વસ્તુ નથી. આપણે જેવી રીતે આમાં ખાલી આમાં ચેન્જીસ એટલું છે, કેમેરા ચાલુ છે, આપણે હકીકતમાં રમતા હોય એ ટાઈપનું જ છે. એટલે આમાં આપણે કાંઈ પણ વસ્તુ ફેક નથી.
હવે ચાલુ કરી દો ભાઈ. હવે આ ઝૂંપડી છે ને, એક મિનિટ થોડુંક હજી તો ટાઈમ છે ને, થોડુંક અઘરું ક્લુ આપજો, અમને ખબર ન પડી છે એવી રીતે. હા. જાજો છે એટલે હાલો. ઈ તો ક્લુ તો તમને સારો જ આપે છું. આ ઝૂંપડીના લાઈન રહી એની ઓલી સાઈડમાં ઈ બોક્સ નથી. જલ્દી કહી દો ભાઈ, એટલો ટાઈમ ભાઈ જ જા અમારે. ઝૂંપડીની ઓલી સાઈડ ઓલો નીચે ઢોરો ઉતરો ને તમે, અહીંયાથી એટલે સાઈડમાં ગમે. બોક્સ બતાવી દઉં, બતાવી દઉં. આ સાઈડ હટી જા, અહીંયા ખોઈ. અરે ભાઈ આ તમારી ચીટિંગ છે. તમારી ચીટિંગ છે. ચીટિંગ નથી યાર, નહીં જો હાવ માથે યાર. નહીં, આ તમારી ચીટિંગ છે. ભાઈ તમારી ચીટિંગ છે. ફરીથી ભાઈ એક મિનિટનો ટાઈમ આપો ભાઈ, અમને પાછો હતાડી દો હાલો. એમાં ટાઈમ યાર, બોક્સ હતાડવાની જ વાત હતી ને આપણે. નહીં ભાઈ, ના, એવું તો- હતારવાની એ રીતની હતારવાની વાત નથી. અમને એવી ક્યાં ખબર હતી ખોદીને, તો અમે તો પાવડા ત્રિકમ ને લઈને બધું ખોદવા માંડે. ના ના એમ ન હાલે યાર. અરે ભાઈ, તમને અમને ટાઈમ આપી દીધો, હંધું કહી દીધું મેં. તમારી ચીટિંગ છે કે તમે નીચે ચીટિંગ નથી યાર. અમને થોડી ખોદવાની ખબર હતી, તો અમે ખોદા રાખીને મશીન જીસીબી લેતા હોય તમે 500 રૂપિયા માટે. તો યાર હાલો તો તમને 1 મિનિટનો ટાઈમ પાછો આપું છું. તમે એટલો કયો છો ને બે એટલે. હાલો કાંઈ વાંધો ના, હાલો અમે ઝૂંપડીમાં અંદર વહી જઈએ છીએ. નહીં 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 નહીં, નહીં, તમારે પાછું બહાર જવાનું છે. કાંઈ વાંધો ના, હાલો. આમાં પણ આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, પાછા અને બેયને પાછા આપણે મોકલી દીધા છે. હવે પાછું આ બોક્સ આપણે હતાવવાની કે તમે ચીટિંગ કરી, પણ આપણે કોઈ યારે ચીટિંગ નથી કરી. એ બે જાય છે અને આપણે બોક્સ પાછું હતાડી દઈએ છીએ. હાલો હાલો ભાઈ, હવે પાછા આપણે જાય છે. ખબર છે કે ભાઈ ચીટિંગ કરી હતી, ચીટિંગ જ કહેવાય ને એક તરફની. જો હવે આયલા દઈ પાછા આપણે જૂની લોકેશન અહીંયા બેસી જાય ભાઈ, આપણા ખાડામાં બેસી જાય. મસ્ત છાંયો છે યાર અત્યારે આપણે. મને રોહિતભાઈ ચીટિંગ કરી છે અમારી માથે. ચીટિંગ જ કહેવાય ને યાર. અમે તો અમે યાર અમે પાવડા ને કોદારી લઈને જાત ને તો આપણે ખોઈદા રાખે. કાંઈ વાંધો ને, 2 મિનિટનો સમય આપ્યો. વિડીયોમાં અંદર આપણે હતાડી દીધું બોક્સ. હાલો બે આવી જાઓ. 2-3 મિનિટ બેઠા ને હતાડી દીધો ને હવે આપણે ઊભા થઈને જાય છે. હાલો બે આવી ગયા છે પાછા. બકરા આપણે 2 મિનિટનો સમય પાછો લેવાનો આપણે. 1 મિનિટનું એ બે કહેતા હતા, પણ એ કે તમે ચીટિંગ કરી. એટલે આપણે ચીટિંગ નથી કરી, એટલે આપણે 1 ની બદલે 2 મિનિટનો ટાઈમ આપીશું. ને આ સાઈડમાં આજ પહેલે ક્યાંય નથી હતી, એના કરતાં પણ જગ્યા આપણે નાની કરી. અહીંથી હરગવાના ઝાડ સુધીમાં ગમે ત્યાં હું બોક્સ હતાડી આવ્યો છું. 2 મિનિટનો ટાઈમ છે ને કરું છું સ્ટાર્ટ. કાંઈ વાંધો નહીં, ખોદીને હાલો સ્ટાર્ટ. આ મંદિરની આ સાઈડમાં નથી, આ મંદિરની આ સાઈડમાં નથી ને અહીંથી ઝૂંપડી સુધીમાં જ છે. હા જડી ગયો. હાલો ભાઈ, મળી ગયો આપણે. ટાઈમ ભાઈ
ખાલી 6 સેકન્ડ નો ટાઈમ બાકી રહ્યો તો. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં. ઓલી વખતે મેં ગોરો ઊંધો કરી લીધો હતો. ગોરો ઊંધો હતો પણ મેં સીધો કર્યો હતો. આ વખતે મને એમ થયું કે ગોરો ઊંધો છે તો અહીંયા ટ્રાય કરીને ગોતવાની જરૂર છે, પણ જડી ગયો ભાઈ. આ વખતે વિનર થઈ ગયા આપણે 500 રૂપિયા આપણા. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ. આપણે હવે સાંઈ આવી ગયા, તડકો બહુ હતો, હવે આપણે પ્રાઇઝ લઈ લઈએ. આપણે વિનર થઈ ગયા. હા વિનર થઈ ગયા તમે, એટલે અમને અમારા જીવ બારો તમે. કાંઈ વાંધો નહીં, આગલા વિડીયોમાં તું જીતીશ. બસ ઓલ ધ 6 સેકન્ડ નો ટાઈમ રહ્યો, ખાલી 6 સેકન્ડ બાકી રહી તો આશીષ જીતી ગયો. કાંઈ વાંધો નહીં, આપણે હવે આશીષભાઈ જીતી ગયા છે, એને એનું ગિફ્ટ આપણે આપી દઈએ, ઇનામ આપી દઈએ 500 રૂપિયા. અને સાહિલભાઈ તો હારી ગયા છે, ઓલા વખતે હારી ગયા હતા. અને આગળના વિડીયોમાં આપણે ટ્રાય મારી, એટલે 500 રૂપિયા હારી ગયો. આગળના બીજા વિડીયોમાં આપણે ટ્રાય મારી છે, જો જીતે તો. એટલે આપણે કેમેરામેન તો કોઈ છે નહીં, એટલે મારે જ કેમેરામેન બનવું પડે છે, મારે જ ત્યાંથી બોલવું પડે છે. એટલે લાસ્ટ પહેલા આપણે સાહિલભાઈને દઈ દઈએ મોબાઈલ, એ ઉતારે, આપણે એને ઇનામ આપી દઈએ આપણે આશીષભાઈને. હાલો આપણે આશીષભાઈ જીતી ગયા છે, અને અમે આવ્યા ને વિડીયો બનાવવા તો એ કે મને રિચાર્જ કરી દીધું. મેં રિચાર્જ કરી દીધું, એને મને 500 ની આપી, પણ એ 500 ની પાછી એને જ જાય છે. હાલો આપણે રિચાર્જ ફ્રી માં થઈ ગયું ભાઈ. એક તમારે રિચાર્જ ફ્રી માં થઈ ગયું. હા તો 500 રૂપિયા આપી દઈએ આપણે, જેમ વાત કરી હતી એમ 500 રૂપિયા. અને તમને આગળના વિડીયોમાં આપણે કીધું છે કે આપણું બજેટ ઓછું છે, એટલે ઇનામ થોડુંક નાનું જ રહે, પણ દઈ અમે ફરજિયાત દઈ જ દઈએ છીએ, પાછા લેતા નથી. આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલોમાં તમે, કેમ કે આવા જ વિડીયો જોવા હાટું કમેન્ટ કરો તમે આગળ, તો અમે વિડીયો બનાવીશું આગળ ને મજા આવે તમને. આપણા પૈસા આવી ગયા. હાલો એને તો પૈસા આવી ગયા છે ભાઈ. તમે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલોમાં, અમે નવા નવા વિડીયો આગળ બનાવવાના છીએ. આપણા સબસ્ક્રાઇબર કોઈ પણ આવશે કે અમારે ચેલેન્જ કરવું છે તો આવતા રહેજો. તમે તારા આજુબાજુના ગામડામાં હોય તો આપણે એની સાથે પણ ચેલેન્જ કરીશું. હા, જેને ચેલેન્જમાં આવવું હોય એને આવી શકે છે, વિડીયો બનાવશું. આપણે શુક્રવારે વિડીયો બનાવી છે, એ આપણે કહી દઈએ, કેમ કે આપણે રજા હોય. એટલે આગળ બન્યા રહ્યો, અને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો.